સીધે સીધે અંદર ગયો હીરા બાગ છે ઓલા દાદી ને લેતા જાગ્યો હે છે કોઈ રાજમાં હાજર? આ રહ્યા તમે અહીંયા કોણ? લે મને નો ઓળખો? નો ઓળખે ને. અરે હું પરમ પૂજ્ય સંત શ્રી આસારામ ભાઈ નો હાડુભાઈ એટલે એટલે હું અહીંયા બાપુ નો પ્રધાન છું. પ્રધાનજી છો? હા પ્રધાનજી હા કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? કાંઈ ખબર નથી. હું કલાક પહેલા આવ્યો. એવું છે? હા પૂછતા હો બાપુને. જાઓ. હું પૂછવાનું? કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? હા કાંઈ વાંધો નહીં, અહીંયા ઉભા રહી ગયો. કાંઈ વાંધો નહીં, બાપુ પાસે જઈ આવું. જાઓ. એ ઘડી ખમા મહારાજાને ઘડી ખમા. બોલો પ્રધાનજી. બાપુ આ નગર કયું છે અને નામ શું રાખ્યું? હરે વીરા પ્રધાન, ઓ પિંગલગઢ નગરી છે અને રાજા પટિયાર રાજ કરે છે. એ પિંગલગઢ નગરી છે ને અમારા રેઢિયાર બાપુ રાજ કરે. એ પટિયાર બાપુ વાહ હા 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 હા. કોણ પ્રધાનજી? મોઢિયો ગુમડું ફોડી નાખ્યું. હે કોણ રાજ કરે? અમારા પટિયાર બાપુ. પટિયાર બાપુ રાજ કરે. હા, પટિયાર. પિંગલગઢ નગરી હા છે. પિંગલગઢ નગરી. બાપુને જઈને વાત કરો. હું કહું હોઈ જાય એમ. દાદા મળવાની રજા માંગે છે. હે હા દાદો? દાદા જ ને. કેનો દાદો? પ્રધાનજી હે તમારા દાદા, અ તમારા બાપુના દાદા, તમારી હાથ પેઢીના દાદા. જાઓ વાત કરો. અમારો દાદો, હા અમારા બાપુનો દાદો તમારા બાપુનો દાદો, અને એના બાપુનો દાદો. એના બાપુનો દાદા. આ ખાનદાનમાં કેદી આટો વાઢી ગયા? પ્રધાનજી તમે કયા દાદાની વાત કરો? તમે ક્યાં દાદા છો? અમે ભૂદેવ. ગોર બાપા. હા હે ગોર બાપા તો તમને પગે લાગો. સુખી થાવ. એ તારો દીકરે દીવો નો રે. આવું બોલે તમારા રાજમાં? હે આવા જ દિવસો આશીર્વાદ. ભૂદેવ છો? હા બાપુને પૂછી આવ. પૂછતા હો જાઓ. દાદા મળવાની રજા માંગે. ભૂદેવ ભૂદેવ. હા દાદા કેવું મને કરે? કોઈ બહાર લઈ જઈને ઘનોરી નાખશે. એ ભૂદેવ જાઓ. હા લઈ જાય કોઈ આમ. એ મહારાજાને ઘણી ખમા. બોલો પ્રધાનજી. મહારાજા ડેલીએ કોઈ ભૂદેવ આવ્યા છે કહેતા હોય ઢળતો. હરે વીરા પ્રધાન, રાજના ગોર હોય તો રાજી ખુશીથી લઈ આવો અને રખડતા વખડતા હોય તો ડેલીથી ચપટી શેક દઈને રવાના કરો. દાદા બોલો રાજના સવો ખહુરિયા. પ્રધાનજી હા રાજગોર હોય ને તો જ રાજમાં આવ્યા હોય. નક્કી નો હોય. તમને કેવા લાગી? બપોર પછી કપડા બદલાવીને સીધે સીધા અહીંયા ગુડાણા હોય. રાજગોર છે. રાજગોર સવો. હા કાંઈ વાંધો નહીં. રાજગોર હોય તો હાલા હો દાદા રાજી ખુશીથી. હાલો. હા આ બેઠા બાપુ એક બે ગાળું દે ખાઈ લેજે. અરે મહારાજ પ્રણામ છે ભુદેવને આપના ચરણોમાં. હોલ ગોરદેવના ચરણોમાં રાજા પટિયાર નમનો કરે છે. જય થાઓ રાજ. હવે તો કરો ગોરદેવ, આજે તમે ક્યાંથી આવો છો અને મારા રાજમાં શું કાર્ય લઈને આવ્યા છો? અરે મહારાજ આવવાની જો વાત કરતા હોય તો પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજવી અજમલ એમની દીકરી સગુણાનું લીલુડું શ્રીફળ આપના કોર સમક્ષ ઝીલાવા આવ્યો છું મહારાજ. હે ખમાસ ગોરદેવ ખમાસ. આજે તમે ભાન તો નથી ભૂલી ગયા ને? મારે પોકરણગઢના રાજા અજમલ ને 20 સુરતિયા વાર એટલું જ નહીં 22 સુરતિયા છે માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થાવ એમાં જ તમારી ભલાઈ છે. હે વીરા પ્રધાન ગોરદેવ મને તો ઠીક છે, નકર ધક્કા મારીને રાજની બહાર કરે નો જાવ છું કરું છું ગુડાવ છું. હવે આ ટૂંકમાં બળેતરા નહીં નહીં બાપુ, બળેતરા નહીં. હારું બાપુ. પ્રધાનજી આટલું આયા ધ્યાન દોશો, આટલું ઘેરે ધ્યાન દેતા હોય તો હલો ભૂદેવ નીકળો. ઓય આપી જો ને ખમણ ખમણ કામ. હાલો દાદા નીકળો. પ્રધાનજી દાદા બાપુ આટલા બધા ગરમ કા છે? હે ગરમ કેમ થઈ ગયા? બાપુ ગરમ થઈ ગયા? હા તઈ હાસુ કા હવારની સગડી હેઠે રાખી એવું ઈ છે. એટલે આજ ગરમ થઈ ગયા. દાદા તમે નીકળો. પ્રધાનજી જે કાર્ય લઈને આવ્યો ને પૂરું કરીને જવાનું, ત્યાં સુધી જવાનું થતું નથી. એમ નહીં. આ બોમ્બ જેવું શું લાવ્યા? એવું પૂછો તો ખબર પડે ને. આ શું છે બોમ્બ? તમને શું લાગે? બોમ્બ બોમ નથી, તો નાળિયેર છે. શ્રીફળ છે? હા. અરે દાદા તમારે બહુ મોડું થઈ ગયું. કેમ મોડું થઈ ગયું? આનું થઈ ગયું છે. બીજી વાર કરવું છે? પ્રધાનજી હા બાપુની વાત નથી, બાપુને કુંવર નથી. હમણાં જ બેસું. ઈ વાત નહીં, બાપુનો છોકરો છે. ઠીક
બાપુને છોકરા હા બાપુ છોકરા છે ને કેટલા છે 6:45 પછી નીકળે એ બધા બાપુના અમાર બાપુના બધા એવું છે કઈ વાંધો નહીં આ બાપુના કુંવર માટે છે હા હા માટે બાપુને જઈને વાત કરો ભૂદેવ માનવાની રજા માંગે એકવાર આવવા દે જાવ દાદા પેલા તો ઈ કયો તમારા લગ્ન થઈ ગયા કે નહીં લે લગન તો ભલામણા થઈ ગયા જ હોય ને થઈ ગયા છે એમ ને થઈ ગયા તો બૈડી છે લગન થઈ ગયા હોય તો ભલામણા બાયડી નું હોય છે એમ ને હા બાયડી છે છોકરા ઈ છે માતાજીને દયા કેટલા છે 8-10 8-10 ચાર કાચની પેટીમાં છે ભારી કરી લઈ જવા મારે શું કરવા ના ના હાસવાન છે તમને ખબર પડે મારા નથી હસવાતા ને તમારા ક્યાં હાચું હું બાપુ પાસે જઈ આવું કાઈ વાંધો નહીં બાપુને કયો જો બાપુ માને તો ભલે હા નકળે તમે તમારી રીતે અને હું મારી રીતે કાઈ વાંધો નહીં એકવાર મળવા દો જાઓ મહારાજા બોલો પ્રધાનજી ઉદેવે ડેલીએ કાળો કકળાટ કર્યો ગોરદોને રાજમાં લઈ આવો જાઓ બાપુ કાળો કકળાટ એટલે આપણું ફને ફાત્યા થઈ જાય બોલાવો હલો ભૂદેવ ઉડાવ શું કીધું બાપુએ બાપુએ કીધું આવી જાવ રાજમાં અરે મહારાજ તમે જો આ નાળિયેરનો શિકાર નહીં કરો ગુરુદેવ આ બ્રહ્મત્ય કરશો બ્રહ્મત્યનું પાપ આપને શિરે રહેશે માટે થોડોક વિચાર કરો મહારાજ હોરે નહીં ગુરુદેવ આજે તમે બ્રહ્મનું સંતાન છો એટલે રાજા ભટિયાર લાચાર થઈને ગો છે માટે થોડીક વાર મારા રાજમાં બિરાજમાન થાવ હમણાં જ કુંવર પ્રતાપને બોલાવીને શ્રીફળ જીલાવી દઉં છું બહુ સારું મહારાજ હોરે વીરા પ્રધાન બાપુ રાજમાંથી રાજકુંવરને બોલાવો રહેવા દો પર રહેવા દો ઉભા રહ્યો ઉભા તો રહ્યો તમે આ સીધી હબવાની જ વાત ભૂદેવ હું કહે છે હું આ બ્રહ્મત્યા કરું એમ હું અહીંયા મરી જાવ એમ બાપુ તમે સ્વર્ગે સીધાઓ એ સિંહાસને બાપુ સિંહાસન એ ભૂદેવ ઊભા થાવ બોલો પ્રધાનજી હું રહી ગયું આ કોણે કીધું બેહવાનું બાપુએ જ કીધું રાજમાં બિરાજમાન થાવ અને આ બાપુને હું કીધું શું કીધું હું અહીંયા મરી જાવ એમ હું અહીંયા બ્રહ્મત્યા કરું એમ થાય જ ને લે અરે મારો દીકરો લે તો આ શું પ્રધાનજી એક બેન ત્રણ વાર એમાં અમને ન ખબર પડે આ કાઢી નાખે ખીચડી બારી અમારે આવું બધું ન હોય દાદા અમને કાંઈ ફેર નહીં પડે ઘેરે કોરાણી રાણી જાહે છોકરા રખડી પડશે મેલવા પડશે અમારી ઘોડે રામા મંડળમાં એક પ્રતાપ એક સગુણા ઓલો પૈસા વીણો વાળો કઈ ગયો મારો દીકરો ક્યાં ગયો દીકરા પ્રધાનજી ઈ બધાની તમારે ઉપાધિ ન કરવાની હોય તમને બાપુ પગાર છે નો આપે હા બાપુ પગાર આપે હમણાં વધાર્યો તો શું કીધું બોલાવાનું કીધું ને બોલાવી લ્યો હાલો બાપુ છોકરાને બોલાવવાનું કીધું બોલાવો એનો બોલાવ મારો અરે બાપુ તમારો મારો આવે ઈ ઉગાડ પગીના પેટનો આવે એનું હોય કામ બોલાવો હાલો બોલાવો જોવો છે ને? એ આગળ આની કરતા વચ્ચે હા પ્રધાન બોલાવે બધા બાપ જે રે હા પ્રધાન બોલાવે બધા બાપ જે રે આયો મારો ફૂલેલો સી આયો હાલો
બાપુ હા નગરીનો તો રાજ વીરે સૂર્ય હોય મહાન નામ સૂર્ય હોય મહાન નામ નગરીનો તો રાજ વીરે નીકળનો રાજ વીરે બરોબર નીકળનો રાજ વીરે બતા હોય મહાન નામ બતા હોય મહાન નામ બતા હોય મહાન નામ બને નીકળનો રાજ વીરે મારો બતા બોલાવે બતા મારી આવે આવો આવો મારો બતા બોલાવે બતા મારી આવે આવ્યા રાજ ને મારી આવ્યા ને દરબાર બતા બોલાવે બતા આવો આવો હારે કહો પ્રધાનજી અત્યારે જ શબલાના કારણ એ બાપો બોલાવે બાપો બાપુ 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 આ લવો નો વેળો બાપો થઈ ગયો બાપુ બદલે કામ મારે કાઈ નથી કામ તમારા પિતાશ્રીને પીડા છે એને મળો અમારે કામ હોય તમને ઊંચી કરી એકલો પતાય પાય હેલા છે મળો તમારે અરે પિતાશ્રીના જણોમાં આજ પુત્ર પ્રતાપ નમનું કરે છે અરે આયુષ્માન ભાવ બેટા પ્રતાપ હારે કહો પિતાશ્રી અત્યારે જ શબલાના કારણ અરે બેટા પ્રતાપ બોલાવાના કારણ તો એટલા જ છે પોકરણથી કોઈ ભૂલેવાય વાત છે પોકરણ ગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનું શ્રીફળ આવ્યા છે તો તારું શું કહેવાનું થાય છે બેટા હારે ને પિતાશ્રી એ વાત તો કદાપી ન બોલે અરે તેમનું કારણ કે આજ પોકલગઢના રાજવી અજમલ સાથે આજ આપણે 20 વર્ષના વેર છે એટલું જ નહીં 22 વર્ષના બલા છે આજ એમના સિપર શિકારવાના ન હોય આજ એમના ધરતી મસ્તક જુદા કરવાના હોય અરે બેટા પ્રતાપ હું પણ જાણું છું જેનો બાપ વેરી હોય એના સંતાન વેરી પણ થાય છે માટે દીકરી પણ લેશું અને વેર પણ લેશું માટે શ્રીફળનો શિકાર કરો હારે ચિંતા છોડો પિતાશ્રી પોકલગઢના રાજવી અજમલનો શું ભાર છે હારે ચિંતા છોડો પતારો ડોહો ઊંધી વાગી ગઈ આલે પોકલા ઘટના રાજા અજમલનો શું વાર છે સિંગલનો કુંવર પ્રતાપ લીલુડા નારિયેળ જીલવા તૈયાર છે હું પિતાશ્રીને પૈણા હું પિતાશ્રીને પૈણા પિતાશ્રીને પૈણા તમારા બા તમે નહીં પ્રધાનજી આવ્યો 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 હાય બાપુએ પેસુટી ખાઈ દીધી અને હું કીધું આ શ્રીફળ હું નહીં સ્વીકારું એમ આ હું તારો બાપ 13.5 રૂપિયાનું છે પ્રધાનજી અરે હમેથી આવ્યું છે તો ના પડાય અમે કોઈ દી ના નથી પાડી અમારા આવ્યા જ નથી મારો ભાઈ હમેથી આવ્યું છે તો લઈ લે બાકી પૂછ હજી કોરા ડટા ખાય હજી નથી વારા આવ્યા પૂછ અમે થયું લઈ લે બાપુ ભૂદેવ હાલો પ્રધાનજી હે આ કોણ આવ્યું હે આ કોણ આવ્યું હા હા આ સોસાયટી નો પૂરો પૂરો પ્રતાપ 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 અરે પદ્મા હું તારો પ્રીતમ હા નહીં નહીં ઓય નહીં નહીં પદ્માને પડી ગયું પ્રધાનજી રાજમાં બધા જતા આવતા એટલે પૂછવું તો પડે ને કોણ આવ્યું આ પ્રતાપ આજ પ્રતાપ છે ને આ પ્રતાપ બાપુનો આ પ્રતાપ બાપુનો આ પ્રતાપ અડી પડવું પકડો હાલો હાલો આ પ્રતાપ બાપુનો પ્રધાનજી હાથમાં પકડવા દીધું એઠે મૂકવા નહીં આ દાદા વજન જ એવડો છે જાલી રાખો કઈ વાંધો નથી ને હાથમાં ની માં આ હું કઈ ખટારો છે એટલે પ્રધાનજી દીકરી દેવાની બધું જોવું પડે અમાર થોડો દીકરો દેવો અમારે દીકરો દેવો જોઈ લ્યો જે સી આ છે કુંવરના દાંત કેટલા હે દાંત કેટલા છે કુંવરને હા નાખો આંગળી આંગળી ભરાવો એટલે આમ ગણ્યા તો હશે ને કેટલા છે એ તમે જરા ગણી લ્યો ને. તમે કહી દો ને તમે કહી દો 32 હોય ને 32 છે પૂરેપૂરા કઈ વાંધો નહીં કુંવર બોલે કે ન બોલે હા બોલે ને ક્યારે બોલે પૈસા નો દો તો અત્યારે બોલે ને દે દો તો સવાર બોલે
બોલાવું ના ના નહીં નથી નહીં બોલાવું બોલાવો બાપુને બોલાવું કુંવરને બોલાવું કુંવરને મારા બાપુ હારે વધારે જાને બાપુને બોલાવો બોલાવો બોલો બાપુ મ મ અર. આવી 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 નહીં બોલે બાપુ નહીં બોલે પૂરું થઈ ગયું અહીં હવાર બોલ છે પ્રધાનજી તમારો હોળે હોળ નબળું બેઠું હા કેમ બાપુ ન બોલે કુંવર ન બોલે એનું કારણ તો હોય ને કઈ કારણ એટલે બાપુ માવો ખાઈ ગયા છે હા અને હવાર બોલ છે કઈ વાંધો નહીં કુંવરમાં કઈ વાંધો એવું લાગતું નથી જો દાદા બોલો જે છે ઈ આ છે હા વાહેથી સંબંધમાં ગોબો પડે એવું કામ આપણે કરવાનું નથી કઈ વાંધો નહીં એવું તો ન જ કરાય ને આ જોઈ લો. કઈ વાંધો નહીં બાપુને જેને વાત કરો ભૂદેવને કુંવર ગમી ગયા ગમી ગયા કેતા હોય તો નાળિયેર જીલાવી દઉં ઉભા રહ્યો છોકરો બાપુ હા આપણે ડાયરેક્ટ પકડાશું તો બાપુ આપણે વધી બરોબર છે બાપુની રજા લઈ લો લઈ લો એ મહારાજાને ઘણી ખમા બોલો પ્રધાનજી અરે બાપુ ગામ વાતું કરતું તું છોકરાનું નહીં થાય છોકરો ભૂષણીઓ છોકરો રામા મંડળ રમે પણ બાપુ થઈ ગયું ખુશીની વાત બાપુ થઈ શું વાત કરો છો પ્રધાનજી આજ તો ખુશીનો દિવસ ખુશીનો દિવસ આજ તો આનંદનો દિવસ આનંદનો દિવસ ખુશીના અને આનંદના દિવસમાં શું હોય પ્રધાનજી એ બાપુ કાપોતરાથી દેશી મગાવો ગોળ ગોળ અરે ગોળની વાત કરું તમે ક્યાં દેશીની વાત કરો ઓલું અહીં લઈ આવાય પ્રસંગ બગાડો ગોળ બાપુ ગોરદેવને કુંવર પ્રતાપ ગમી ગયા હોય તો ગોરદેવને કહી દો લીલુડા નારિયેળ ઝીલાવી દે દેવ બોલો પ્રધાનજી જો અમારા દીકરા પસંદ આવી ગયા હોય હા તો શ્રીફળ સ્વીકારો કઈ વાંધો નહીં હા ઝીલાવી હા હવારે તો બોલશે જ. અત્યારે બોલે હવારે તો બોલશે તમારી પેલા બોલશે દાદા લીલુડા નાળિયાર જીલો પ્રતાપ રાય પાણી શેરા નાળિયાર જીલો ઓ કરણગઢથી આવેલા નાળિયાર સોનેરી નાળિયાર આપણે ઝીલાવો એ માતાજીના માન તમે રાખો ને વિના મારા પિતાજીના માન તમે રાખો ને વિના મારા ભૂદેવના માન તમે રાખજો પ્રધાનજી નાળિયેર જીલાવી દીધા હા 5 પછીની દક્ષિણા આપજો એટલે રાજમાં રવાના થવાલો દાદા બોલો દક્ષિણા ત્યાર જ છે હા પણ બાપુને રજા લેવી પડશે લેતા હો જાઓ શ્રીફળ સ્વીકારી દીધું હા એ મહારાજાને ઘણી ખમા બોલો પ્રધાનજી મહારાજા શ્રીફળની વિધિ પતી ગઈ છે હવે કઈ પતાવવાનું હોય તો કયો જઈને ગોરદેવને કહી દો હા. સંપૂર્ણ વિધિ તમારે જ કરવાની છે બધું આને જ કેવું ઓલા મનીષ દાદાને જ કેવું કાંઈ વાંધો નહીં. ઉદય બોલો પ્રધાનજી તમારે બધી વિધિ કરવાની છે હા તમારે કુતરી ફેર નહીં, કંકોત્રી 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 લખવાની છે બીજું લગ્નના મુહૂર્ત કાઢવાના છે પછી પછી ગણપતિ બિહારવાના છે બીજું કઈ અને આ કંકોત્રી ક્યાં લખશું તમે કયો આ તમારા રાતની અમને બધી નો ખબર હોય ને એ વાત એ હશે ક્યાં ક્યાં મોકલવાની વાત કરો હા એટલે મોકલી દઉં અને એ સારું થયું સંભાળ્યું હા આ હમણાં જ બેગડ્યું છે કા અમારા ઓલા બાપુ હારે બેગડ્યું છે કયા બાપુ આ વિશુ બાપુ હારે લે બાપુને પૂછવું પડશે હા એમને તમે બધા કંકોત્રી રાખશો જવું ક્યાં મહારાજા બોલો પ્રધાનજી ઓલા રામકુંડ કેવું છે બાપુ એને રહેવા દે ઓલા મનિયાને બાપુ એને મારા દીકરાને નથી કહેવાનું ઓલો પ્રસંગ બગાડ્યો તો મારો દીકરો દેશી ન્યાથી નાખી નાખ્યો થાય એને રહેવા દો ભૂદેવ ક્યાં ગયા છે ને ઓલાને કહી દેવું વનાને એ આપણો માસ છે સમજી ગયા ભૂદેવ બોલો અમારા બાપુએ કીધું શું કીધું પેલી કંકોત્રી જવા દો સીધે સીધી લંકા લંકામાં શું હોય પ્રધાન રાવણભાઈ એ તમારા હગા થાય હગા નો થાય તો અમે એનો યુદ્ધમાં સપોર્ટ લઈશ એવું છે રાવણભાઈ તથા મંદોદરી બે
એમને મોકલવાની અને ઓલીને નો લાવતા. કેને ઓલી નાક વગરની કોણ? સુરપંખા હા, એને નો લાવતા. કા પણ છે બાપુ છે. અરે તમારે તો ગોલર બરસા જેવું છે. શું વાત? પ્રધાનજી આવે તો આખો પરિવાર ભેગું આવે ને પણ નાક વગરની આવી છે બધા નાક વગરના હું ભરીશું અહીંયા મજીરા વગાડશું. ઈ વાત તો સાચી બીજે ક્યાં મોકલવાની બને અહીંયા દઈ દીધી ને ક્યાં લંકામાં વહી ગઈ ને. હા અહીંયા વાઈ ગઈ હવે તમને સારું લાગે અહીંયા જવા દો. બાકી આ પેલા મનીષ દાદા નથી કહેવાનું કાંઈ વાંધો નહીં બે જવાનું અને વિષ્ણુ દાદા ના ના એને ગોનારવાના દાદા. આજ પેલા રે બનારે ગુરુદેવ ફેરવે રે પેલે પાને લગનિયા નામ હોય આજ પેલે રે બને રે પંચગ બેસીઓ અરે દાદા તો બીજું પાનું ફેરવો લગન તો જો એવા યાદ બીજા રે બનારે ગુરુદેવ ફેરવે રે બીજા પાને લગનિયા નામ હોય આજ બીજા રે બને રે વિષ્ણુ બેસીઓ રે તો ત્રીજું પાનું ફેરવો. એવા યાદ બીજા રે બનારે ગુરુદેવ ફેરવે રે બીજા પાને લગનિયા રે કોને હોય કોનો મને સોમવારે લગનિયા રે હા દાદા કેસર સાટી મારી લખવી કંકો તારી આવસર લખવી કઈ ધોકડના રોડામે ગણપતિ ગાતાને નોત મારવા હા માસ્ટર આપેર અમારે ઘેરે જો તાપ સંગનાવી વાવર દુમાલે લાયા આ જતે આવજો આવજો કઈ પૂનમને સોમવારે વરદુમાલે લાયા મારા વંશલ રે દુગાણા ને સુવે રોપાણા આવા હજ પાસે કઈ ગોવરીના મનમો રે મારા વંશલ દુગાણા આવા તેતરી સતરો દેવતા થી મળીએ આવ્યા આવા હજ પાસે કઈ ગોવરીના મનમો રે મારા ગણસલ દોદાણા પ્રધાનજી તમારા કીધા મુજબ કામ બધા પૂરા થઈ ગયા દક્ષિણા આપો એટલે રાજમાં રવાના થવાલો બધું પતી ગયું. બધું પતી કુંવર હવાર તો બોલશે તમારે જોવું જોઈએ. એ તો ખબર જ છે બાપુ નહીં બોલે તો બાકી કુંવર તો બોલશે. કાઈ વાંધો નહીં બાપુને મહારાજા બધી બોલો પ્રધાનજી બધી વિધિ બાપુ પતી ગઈ છે. હવે કાંઈ હોય તો કયો. જઈને ગરદેને કહી દ્યો પટિયાર કુળ છે બહુ મોટું જાન જાડેરી આવશે માટે ઉતારાની તૈયારી રાખે. જય હો બાપુ. તમે લગ્નની તૈયારીઓ કરો. બ્યુટી પાર્લરમાં જઈને આઈબ્રો બાઈબ્રો અને બાપુ લગ્ન છે ઘરે અને વાળ થોડા કપાઈ નાખ્યો. હા ભૂદેવ બોલો અમારા મહારાજાએ કીધું શું કીધું પઢિયાર કુટુંબ બહુ મોટું છે. જાન બહુ જાડી આવશે. પ્રધાનજી હે? તમારું રજવાડું મને કેમ નાનું લાગે લે
રજવાડું આ હું કાંઈ નાનું છે? આમ ક્યાં સુધી આમ ક્યાં સુધી તમને લેમ્પ દેખાય? દેખાય તો લાંબે સુધી, આ ત્યાં સુધી બધું અમારું. પણ વચ્ચે દિવાલ છે નહીં. હે? દિવાલ છે એ નહીં, દિવાલ નથી, ઓકળું છે. એવું છે. કઈ વાંધો નહીં. આ બાજુ આ બાજુ બધું અમારું. એ બધું તમારું. આ બાજુ એ બાજુ અડધું જ અમારું છે. કેમ અડધું? અડધું ઓલા વિશુ બાપુનું છે. આ બાજુ અહીંયા નામ જ નથી લેવાય. કઈ વાંધો નહીં. હાલો પડતા હાલો લગ્નમાં દાદા મળ્યા. મળશું. હાલો. હો?